જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનો એસપી એજ્યુકેશન વ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે સફરના હિસાબો અંગેનો દાખલો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2026 જાન્યુઆરીમાં લેવાયેલ પરીક્ષાના પ્રશ્ન નંબર 5માં પૂછાયેલ દાખલાનો ઉકેલ. તો સૌપ્રથમ જોઈશું દાખલાની રકમ અને ત્યારબાદ કરીશું દાખલાની ગણતરી. તો દાખલાની રકમ આ પ્રમાણે છે. કચ્છ કિંગે મદ્રાસથી મુન્દ્રા અને પરતની એક સફર કરી, જેમાં દલાલી જતા અને વળતા 3:2 પ્રમાણમાં છે. એડ્રેસ કમિશન જતા નૂર પરના 4% અને વળતા નૂર પર 2% છે. પ્રાઇમેજ નૂરના 10% લેખે છે. પ્રાઇમેજ સહિત નૂર મળવાનું બાકી જતા ₹44,000 અને વળતા ₹76,600 છે. રોકડેથી મળેલ નૂર પર દલાલી જતા 2% અને વળતા 3% છે. દલાલી વળતા ₹26,400 હતી. દલાલી, પ્રાઇમેજ, નૂર અને એડ્રેસ કમિશનની ગણતરી સફર ખાતામાં બતાવવાની છે. આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2026 જાન્યુઆરીમાં લેવાયેલ પરીક્ષામાં પૂછાયેલ છે. તો દાખલો ગણતા પહેલા સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે બનાવી લેવાનું છે સફર ખાતું, અને ત્યારબાદ અનુક્રમે દલાલી, પ્રાઇમેજ, નૂર અને એડ્રેસ કમિશનની ગણતરી કરી સફર ખાતામાં આપણે દર્શાવીશું. તો બનાવીશું આપણે સફર ખાતું. વાહણ કચ્છ કિંગનું સફર ખાતું. ઉધાર બાજુ વિગત અને રકમ, જમા બાજુ વિગત અને રકમ. તો આવી રીતે 10-12 લાઈનનું સફર ખાતું તૈયાર થઈ ગયા બાદ આપણે એક પછી એક વિગત જોતું જવાનું છે અને તે મુજબ ગણતરી કરતું જવાનું છે અને દાખલો ગણવાનો છે. તો સૌપ્રથમ આપણને દાખલામાં દલાલી જતા અને વળતા 3:2 પ્રમાણમાં આપી છે, જ્યારે દલાલી વળતા ₹26,400ની હતી. તો 26,400ને આધારે આપણે જતાની દલાલી શોધવાની છે. વળતાની દલાલીની રકમને આધારે આપણે જતાની દલાલી શોધીશું અને સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું. તો નોંધ નંબર 1 કરવાની છે જતાની દલાલીની ગણતરી. તો દલાલી જતાની ગણતરી કરવાની, તો વળતા દલાલી 2 હોય તો જતા દલાલી 3, તો 26,400 એ કેટલી 83 મૂકવાની છે. વળતા દલાલી 2 હોય તો જતા દલાલી 3 થાય, અને વળતાની દલાલી આપણને 26,400 આપી છે, તો જતાની દલાલી કેટલી થાય, તો 26,400 × 3/2 કરવાના છે. સાદું રૂપ આપીશું. 26,400 × 3/2 કરીશું તો મળશે આપણને ₹39,600 જતાની દલાલી, જ્યારે વળતાની દલાલી છે ₹26,400, જેને આપણે સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાની છે, કારણ કે દલાલી એ સફરના ધંધાનો ખર્ચ છે માટે. તો સફર ખાતામાં જઈશું અને ઉધાર બાજુ દર્શાવીશું. દલાલી જતા 39,600 અને વળતા 26,400. દલાલીની રકમની ગણતરી દર્શાવ્યા બાદ આપણે નૂર અને પ્રાઇમેજની ગણતરી કરવાની છે અને સફર ખાતામાં દર્શાવવાની છે. તો નૂર અને પ્રાઇમેજની ગણતરી પહેલા આપણે નૂર અંગેની વિગત ધ્યાનમાં લેવાની છે. તો રોકડેથી મળેલ નૂર દલાલી પર જતા 2% છે અને વળતા 3% છે, જ્યારે પ્રાઇમેજ સહિત મળવાનું બાકી નૂર જતા 44,000 અને વળતા 72,600 છે અને પ્રાઇમેજનો દર 10% છે. તો આ 3 વિગતોને આધારે આપણે પ્રાઇમેજ અને નૂરની ગણતરી કરવાની છે જતા અને વળતા બંને સંજોગોમાં. તો નોંધ નંબર 2 કરીશું પ્રાઇમેજની ગણતરી, જતી વખતનું નૂર અને પ્રાઇમેજની ગણતરી, એવી જ રીતે વળતી વખતનું નૂર અને પ્રાઇમેજની ગણતરી. તો સૌપ્રથમ આપણે જતી વખતની વિગતો ધ્યાનમાં લઈ જતી વખતનું કુલ નૂર શોધીશું પ્રાઇમેજ સહિતનું. તો આપણને દાખલામાં જતી વખતે દલાલી 2%ની મળી છે 39,600. તો નૂર દલાલી 2% હોય તો નૂર કેટલું થાય, તો કે 100%. તો 39,600 એ નૂર કેટલું, તો દલાલી 2% હોય જતી વખતનું ગણીએ ત્યારે નૂર 100% છે, તો 39,600 એ કેટલું, 39,600 × 100/2 કરવાના છે. તો આપણને જતી વખતનું મળશે રોકડમાં મળેલ નૂર 19,80,000. એમાં આપણે ઉમેરવાનું છે 44,000 મળવાનું બાકી નૂર. તો ઉમેરો કરીશું વત્તા 44,000 મળવાનું બાકી નૂર. 19,80,000 વત્તા 44,000 કરીશું તો મળશે 20,24,000 પ્રાઇમેજ સહિતનું કુલ નૂર જતી વખતનું.
આવી જ રીતે આપણે વળતી વખતની વિગતો ધ્યાનમાં લેવાની છે અને વળતી વખતના નૂરની ગણતરી કરવાની છે, પ્રાઇમેજ સહિતનું કુલ નૂર. તો વળતી વખત 3% છે, દલાલીના 3%, જ્યારે રકમ છે 26,400. તો દલાલી 3% હોય તો નૂર કેટલું થાય? તો કે 100%. તો 26,400 એ નૂર કેટલું? 26,400 ગુણ્યા 100 ભાગ્યા 3 કરવાના છે. સાદું રૂપ આપીશું તો આપણને મળશે 8,80,000 રોકડમાં મળેલ નૂર. એમાં આપણે ઉમેરી દેવાનું છે 72,600. તો ઉમેરીશું 72,600 મળવાનું બાકી નૂર. તો મળશે આપણને 9,52,600 પ્રાઇમેજ સહિતનું કુલ નૂર. હવે બંને સંજોગોમાં આપણને પ્રાઇમેજ સહિતનું કુલ નૂર મળી ગયું છે. આપણે નૂર અને પ્રાઇમેજની ગણતરી કરવાની છે. તો સૌ પ્રથમ આપણે નૂરની ગણતરી કરીશું અને પ્રાઇમેજની ગણતરી કરીશું જતી વખતનું, અને ત્યારબાદ વળતી વખતના નૂર અને પ્રાઇમેજની ગણતરી કરીશું. જ્યારે આ પ્રકારનો દાખલો હોય ત્યારે તમારે ધારી લેવાનું, ધારો કે નૂર 100 વત્તા કેટલા ટકા પ્રાઇમેજ કરવાનું છે? તો કે 10%. તો વત્તા કરીશું પ્રાઇમેજ 10%. 100 વત્તા 10 કરીશું તો પ્રાઇમેજ સહિતનું જતી વખતનું નૂર કેટલું મળશે? 110. 110 નૂર હોય ત્યારે 20,24,000 છે, તો 100 એ નૂર કેટલું? એટલે 83 મૂકવાની છે. પ્રાઇમેજ સહિતનું કુલ નૂર 110 હોય ત્યારે નૂર 100, તો 20,24,000 એ કેટલું? 20,24,000 ગુણ્યા 100 ભાગ્યા 110 કરવાના છે, અને સાદું રૂપ આપણે આપીશું તો આપણને મળશે 18,40,000 નૂર. હવે આપણે પ્રાઇમેજની ગણતરી કરવાની છે. તો પ્રાઇમેજ બરાબર આપણે મૂકીશું 18,40,000ના કેટલા ટકા કરવાના છે? તો કે 10%. 18,40,000ના 10% કરીશું તો મળશે આપણને 1,84,000. આમ જતી વખતનું નૂર મળ્યું છે 18,40,000 અને પ્રાઇમેજ મળ્યું છે 1,84,000. હવે આપણે વળતી વખતનું નૂર અને પ્રાઇમેજની ગણતરી કરીશું. તો પ્રાઇમેજ સહિતનું કુલ નૂર 110 હોય ત્યારે નૂર કેટલું છે? તો કે 100. તો 9,52,600 એ નૂર કેટલું? 9,52,600 ગુણ્યા 100 ભાગ્યા 110 કરવાના છે. સાદું રૂપ આપીશું તો આપણને મળશે 8,66,000 નૂર. હવે આપણે પ્રાઇમેજની ગણતરી કરવાની છે. તો પ્રાઇમેજ બરાબર 8,66,000 ગુણ્યા 100 10% કરવાના છે, તો મળશે આપણને 86,600 પ્રાઇમેજ. આમ જતી વખતનું નૂર મળ્યું છે 18,40,000, વળતી વખતનું નૂર મળ્યું છે 8,66,000. જતી વખતનું પ્રાઇમેજ છે 1,84,000 અને વળતી વખતનું પ્રાઇમેજ છે 86,400, જેને સફર ખાતાની આવક બાજુ બતાવવાનું છે, એટલે કે જમા બાજુ. તો સફર ખાતામાં જઈશું, વિગતમાં લખીશું જમા બાજુ નૂર જતા 18,40,000 વળતા 8,66,000. ત્યારબાદ લખીશું પ્રાઇમેજ જતા 1,84,000 અને વળતા 86,600 આગળની ગણતરી મુજબ. હવે દલાલી, નૂર અને પ્રાઇમેજની ગણતરી થઈ ગઈ છે. આપણે એડ્રેસ કમિશનની ગણતરી કરવાની છે અને સફર ખાતામાં દર્શાવવાનું છે. તો એડ્રેસ કમિશન જતા નૂર પર 4% અને વળતા નૂર પર 2% લેખે ગણવાનું છે. તો નોંધ નંબર આપણે 3 કરવાની છે, એડ્રેસ કમિશનની ગણતરી. હવે એડ્રેસ કમિશન ગણવું હોય તો એનું સૂત્ર છે એડ્રેસ કમિશન બરાબર નૂર પ્રાઇમેજ સહિતનું કુલ નૂર ગુણ્યા એડ્રેસ કમિશનનો દર. તો પ્રાઇમેજ સહિતનું કુલ નૂર જતી વખતનું એડ્રેસ કમિશન ગણવું હોય તો 20,24,000 છે, એના 4% કરવાના છે. એટલે જતી વખતનું એડ્રેસ કમિશન બરાબર 20,24,000ના 4% લેખે 79,960. હવે આપણે વળતી વખતનું કરીશું. તો વળતી વખતનું એડ્રેસ કમિશન બરાબર 9,52,600 ગુણ્યા 2%, તો મળશે આપણને 19,052, જે સફરના ધંધાનો ખર્ચ હોવાથી સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનું છે. તો એડ્રેસ કમિશનની ગણતરી થઈ ગઈ છે. આપણે સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવી દઈશું. સફર ખાતામાં જઈશું, વિગતમાં લખીશું એડ્રેસ કમિશન જતા 80,960 અને વળતા 19,052. તો દાખલામાં આપણને આ 4 વિગતો શોધવાનું કીધું હતું અને સફર ખાતામાં દર્શાવવાનું કીધું હતું. આપણે 4 વિગતો અનુક્રમે દલાલી, નૂર, પ્રાઇમેજ અને એડ્રેસ કમિશનની રકમની ગણતરી કરી અને સફર ખાતામાં
દર્શાવી દીધી છે. અહીંયા આ દાખલામાં આપણે સફર ખાતું બંધ કરી નફો કે ખોટ શોધવાનું નથી. જ્યારે આ પ્રકારનો દાખલો પૂછાયો હોય ત્યારે તમારે દલાલીને આધારે કુલ નૂરની ગણતરી કરવાની પ્રાઇમેજ સહિતની, ત્યારબાદ નૂર અને પ્રાઇમેજની ગણતરી કરી લેવાની અને પ્રાઇમેજ સહિતના નૂરને આધારે એડ્રેસ કમિશનની ગણતરી કરી સફર ખાતામાં દર્શાવી દેવાની. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો. ચેનલમાં નવા હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ. આવા જ કયા પ્રકારના દાખલાનો તમે ઉકેલ મેળવવા માંગો છો તે આપ કમેન્ટ સેક્શનમાં લખો.